દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 30 એપ્રિલ 2026, પાસ્કાનો ચોથો ગુરુવાર. આજે માતા ધર્મસભા પાંચમાના સંત પિયુષનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 13 કડી 13 થી 25. પાફસ છોડીને પાઉલ અને તેના સાથીઓ દરિયાઈ માર્ગે પંફુલિયામાં આવેલા પેર્ગે પહોંચ્યા, પણ યોહાન તેમનાથી છૂટો પડીને યરૂશાલેમ પાછો આવી રહ્યો. પેર્ગેથી તેઓ સીધા પિસિદિયામાં આવેલા અંત્યોક આવી પહોંચ્યા અને વિશ્રામવારને દિવસે સભાગૃહમાં જઈને બેઠા. નિયમ સંહિતા અને પૈગંબરોના વચનોનો પાઠ થઈ રહ્યા પછી સભાગૃહના અધિકારીઓએ તેમને કહેવડાવ્યું, ભાઈઓ, તમારે લોકોને કંઈ ઉપદેશ આપવો હોય તો આપો. પાઉલનું યહૂદીઓને ઉદ્બોધન. આથી પાઉલ ઊભો થઈને હાથથી હાવભાવ કરીને બોલ્યો, ઇઝરાયેલીઓ અને ઈશ્વરથી ડરીને ચાલનારા બિન યહૂદીઓ, સાંભળો. આ ઇઝરાયેલની પ્રજાના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા અને તેઓ મિસરમાં પરદેશી તરીકે વસતા હતા ત્યારે જ એ પ્રજાને તેણે મહાન બનાવી. પછી પોતાના અપૂર્વ સામર્થ્યના જોરે તે તેમને મિસરની બહાર લઈ આવ્યો અને લગભગ 40 વર્ષ સુધી તેણે તેમને વગડામાં નિભાવ્યા. પછી કનાનના પ્રદેશમાં 7 પ્રજાઓનો નાશ કરીને તેણે તેમની ભૂમિ ઉપર આપણા પૂર્વજોને માલિકી હક આપ્યો. આટલામાં લગભગ 450 વર્ષ વીતી ગયા. ત્યાર પછી પૈગંબર શમુએલના સમય સુધી તે તેમના ઉપર કાજીઓ નીમતો રહ્યો. ત્યાર પછી લોકોએ રાજાની માંગણી કરી, એટલે ઈશ્વરે બિન્યામીન કુળના કીશના પુત્ર શાઉલને 40 વર્ષ માટે તેમનો રાજા બનાવ્યો. તેને ગાદીએથી ઉઠાડી મૂક્યા પછી ઈશ્વરે દાવીદને ગાદી ઉપર બેસાડ્યો અને તેને વિશે ખાતરી આપી કે ઈશાઈનો પુત્ર મને મનપસંદ માણસ મળી ગયો છે. એ મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. એ માણસના વંશજોમાંથી ઈશ્વરે વચન આપ્યા પ્રમાણે ઇઝરાયલના ઉદ્ધારક તરીકે ઈસુને પેદા કર્યા છે. એમના આગમન પહેલા યોહાને ઇઝરાયલના બધા લોકોને હૃદયપલટો કરી સ્નાન સંસ્કાર લેવાનો ઉપદેશ કર્યો હતો. પોતાની કારકિર્દી પૂરી થવા આવી હતી ત્યારે તેઓ એમ કહેતા હતા કે તમે મને જે ધારો છો તે હું નથી, પણ ખ્યાલમાં રાખજો, મારી પછી એક જણ આવે છે જેના પગરખાની વાઘરી છોડવાને હું લાયક નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 13 કડી 16 થી 20. હું તમને સાચે સાચ કહું છું કે નોકર કંઈ શેઠ કરતા અદકો નથી, તેમ સંદેશો લાવનાર તેને મોકલનાર કરતા મોટો નથી. આટલું તો તમે સમજો છો, અને એ પ્રમાણે જો ચાલો તો તમારા જેવું સુખી કોણ? હું તમારા બધાને વિશે કહેતો નથી. મેં જેમને પસંદ કર્યા છે તેમને હું બરાબર ઓળખું છું, પણ પેલું શાસ્ત્ર વચન સાચું પડવું જોઈએ કે મારો રોટલો ખાનાર જ મારું ખોદવા તૈયાર થયો છે. આ બનવા પહેલા તમને અત્યારથી જ હું એટલા માટે કહું છું કે જ્યારે એ બને ત્યારે તમારી ખાતરી થાય કે હું તે જ છું. હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારા મોકલેલા કોઈનો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.